ઘરમાં કદાચ દાદી કે આપણા કોઈ ઓળખીતા પારખીતા કોઈક વધારે 1-2 કલાક માળા કરે તો શું ઘરવાળા કે હવારમાં ભક્તિની પૂતળી થઈ છું એવું કે હે નવાઈની ભક્તિ કરે છે, જાતે કરે નહીં પણ જે કરે ને એને ટોક્યા કરે. તો આવું બધું આપણાથી કરાય નહીં. ઉપરથી આપણે તો એનું કોપી કરવાનું. तुलसी राम को ऐसे भजो, રીજ ભજો યા ખીજ. ભગવાનને દેખાડામાં ભજો કે મનથી ભજો, પણ ભજો. તમારા વડે જે ભગવાનનું ભજન થશે ને વ્યર્થ નહીં જાય. કોઈક માળા કરતું હોય ને તો આપણે એને બતાવવા માટે અંદર આમ ગોમુખી લાવવાની, જોડે લઈને ફરવાનું. કોઈક માળા કરતા જોઈ જોઈએ ને તો આમ લઈને બેસી રહેવાનું. ભલે અંદર હાથ ના ફરે પણ બેસી રહેવાનું. માળા લઈને સૂઈ જવાનું બપોરે, કથામાં નહીં હો. આમ તો ચાલુ કથામાં સુવાથી ઘણા બધા દોષ અને પાપ કીધા છે. પાછું વિશ્રામ ઘટિકા દ્વયમ, 2 ઘટી એટલે 48 મિનિટનો વિશ્રામ કીધો છે. પણ એ કેવો વિશ્રામ? જમી 100 ડગલા ચાલવું, વામ કુક્ષી એટલે ડાબી બાજુ પડખું રાખીને આરામ કરવાનો કીધો છે. પણ આપણે શું કરીએ? સૂઈ જઈએ. એવું ઊંઘી જવાનું નહીં. એટલે એમ ભલે દેખાડા માટે પણ હાથમાં રાખીશું તો કોક જોશે, અને કોક જોશે ને તો 5 દિવસ 10 દિવસ 15મા દિવસે એકાદો મણકો તો ફેરવશે. જે દિવસે આપણને જોઈને સામેવાળો એક મણકો ફેરવતો થઈ જાય ને તો સમજવાનું કે આપણું કરેલું સત્કર્મ સફળ. તો દેખા દેખીની ભક્તિ કરો. માળા કરી. બાપુજીને કહેવાનું તમે કેટલી માળા કરો છો? અચ્છા 51, 108. આજે રજા. જો પાર્ટી કરીએ છે ને આપણે બધા, કે આપણા દીકરાનો જન્મદિવસ હોય તો બધાને ભેગા કરીએ, કેક કાપીએ, તો એમાં ભક્તિ રૂપી પાર્ટી કરવાની. કે આજે ભાઈ અમારા દીકરાનો જન્મદિવસ છે તો સમૂહ પૂજા રાખી છે તો બધા કુટુંબવાળા ભેગા થાવ. સમૂહમાં મહાપૂજા રાખી છે તો બધાને ભેગા કરો, એ પાર્ટી કરવાની. આજે વ્યાપારમાં આટલો લાભ થયો એટલે આજે ઘરે જોઈ નહીં ધોઈ તિલક ચાંદલો આસન પર બેસી અને 108 માળા હું કરીશ. 108 માળા એટલે કેટલું ભગવાનનું નામ લેવાશે? 10,800 વાર ભગવાનનું નામ લેવાશે. આવી પાર્ટી કરવાની. આજ તો હું બહુ જ ખુશ છું એટલે આજે હરિકવચના 11 પાઠ કરીશ. એવી પાર્ટી કરવાની. આ પોઝિટિવ પાર્ટીઓ છે, પેલી નહીં, શરીર બગાડે એવી નહીં. બહુ જ આનંદિત થઈ જાય અને એમ લાગે કે આજે બહુ જ રૂપિયા આવ્યા છે, અને થોડા દિવસોમાં દીકરાનો કે મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો કોઈ ઝાડના નીચે નારિયેલ વાળાને બોલાવી લાવવાનો અને બધાને ફ્રીમાં નારિયેલ પાણી પીવડાવો. રસદાનનું ફળ મળશે. બધાને જમાડો, ભંડારો કરાવો, એનાથી અન્નદાનનું ફળ મળશે. બાળકોને હમણાં સ્કૂલ ખુલે જૂન જુલાઈમાં તો કોઈ બાલ મંદિરમાં જવાનું, બધાને નોટ, ચોપડીઓ, પેન, પેન્સિલ, બાળકોને સ્કેચ પેન જે જોઈએ એ લઈ આપો. એ પણ વિદ્યાદાન છે, મહાદાન છે. આ બધી ક્રિયા કરવાથી પણ આપણા જીવનમાં બહુ જ પ્રગતિ, લાભ, ઉન્નતિ, પુણ્ય પ્રાપ્ત થાય છે. અને પુણ્ય કેવું છે? ટ્રાયંગલ છે, ત્રિકોણ. કે તમે સત્કર્મ કરશો તો એનાથી પુણ્ય મળશે, અને પુણ્ય પાછું લક્ષ્મી બનીને તમારી જોડે આવશે. ક્યારે આવશે? સત્કર્મ કરશો તો. સત્કર્મ એટલે સારું કર્મ. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. કે પાપ નહીં કરવાનું, પરોપકાર કરવાનું. એ પરોપકાર સત્કર્મ છે ને સત્કર્મ પુણ્ય બનશે. એ પુણ્ય પાછું લક્ષ્મી બનીને આપણી પાસે આવશે. તો પાર્ટીઓ આવી કરવાની, પોઝિટિવ પાર્ટી, સારી પાર્ટી, કે જેને આપણે કરીએ તો બીજા બધા પણ આપણું અનુકરણ કરે. કે પેલા પરિવારે એમના જન્મદિવસ પર 100 માણસોને ભેગા કરીને મહાપૂજા કરી અને ચિત્ર પ્રતિમા પૂજા કરેલી સિદ્ધ ચિત્ર પ્રતિમા ભેટમાં આપીને
સારું, વાંધો નહીં, અમારો દિવસ આવવા દો. અમે 151 જોડાને અમારા તરફથી પૂજામાં બેસાડીશું, બધાને સેવામાં પ્રસાદીની ચિત્ર પ્રતિમા આપીશું. આવો મજબૂત ધાર્મિક સંકલ્પ કરો. અને ભગવાનને પ્રાપ્ત કરવાના બધા સાધનો છે. આપણે છે ને એકબીજાને કોન્ટેક્ટ કરવા માટે શું કરીએ છીએ? ફોન રાખીએ છીએ, કરીએ છીએ ને કે પરેશભાઈને ફોન કરો હોય તો આ જ નંબર ઉપર ફોન કરો તો એ જ હલો કહેશે, એમના મુખેથી જ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સંભળાશે. તો માણસે નંબર અલગ છે. તો ભગવાન શ્રી કૃષ્ણને સંપર્ક કરવાનો કોન્ટેક્ટ નંબર શું છે એ હું તમને કહું છું. નોટ કરવો હોય તો કરી લેજો. 18,000 એટલે 18000 આ ભગવાનનો કોન્ટેક્ટ નંબર છે. તો આપણને વિચાર થાય કે આ નંબર 18,000 થી તો પેલો ફ્રી ટોલ ફ્રી નંબર ચાલુ થાય છે, તો આ એ જ ટોલ ફ્રી નંબર છે. અને 18,000 શું છે? તો શ્રીમદ ભાગવતના શ્લોક છે 18,000. એના પછી આંકડો આવે છે 1 અને 2 એટલે 12. તો 12 સ્કંદ છે આ ભગવાનના, અને 12 સ્કંદની અલગ અલગ મહિમા છે. કોઈ સ્કંદ ભગવાનનું મુખ છે, કોઈ સ્કંદ ભગવાનનું હાથ છે, કોઈ સ્કંદ ભગવાનનું ચરણ છે, અને 10મો સ્કંદ છે ને ભગવાનનું કાળજું છે. ભગવાનને એમનો હૃદય સમાન છે. તો એ 12 એ આ ભાગવતના સ્કંદ છે. અને 384 શું છે? તો આ ભાગવતના અધ્યાયો છે. અને આવી રીતના 18,000 શ્લોકો સાંભળીશું, 18,000 શ્લોકોની કથા સાંભળીશું, 12 સ્કંદ સાંભળીશું, 384 અધ્યાય સાંભળીશું. તો આપણે 100% આપણે જો ભગવાનના સંપર્કમાં ના પહોંચ્યા તો સહેજે મૂંઝાતા નહીં, ભગવાન આપણો સંપર્ક કરશે. એટલે આ ભાગવત કથા શુદ્ધ મનથી, શુદ્ધ અંતઃકરણથી, છૂટથી સાંભળજો અને બહુ આનંદથી સાંભળજો. અને આ ભાગવત કથા એવી અદ્ભુત કથા છે કે જેને સાંભળવા માટે આપણી આગળની પેઢીઓને લાભ નથી મળ્યો. શું આગળની પેઢી પાસે આર્થિક વ્યવસ્થા નથી, આગળની પેઢીઓ પાસે આવું કૌટુંબિક સુખ નતું. એ લોકો દૂર દૂર રહેતા, અલગ અલગ જગ્યાએ રહેતા, લગ્નમાં જ માંડ ભેગા થતા. જૂના જમાનામાં ખાલી લગ્નમાં જ કુટુંબ પરિવાર ભેગું થતું. તો આપણે બધા એટલા ભાગ્યશાળી છે કે કુટુંબ પરિવાર, સગાવાલા, બંધુ બાંધવ, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો બધા આપણે જોડે છે. અને જોડે પાછા કેવા છે કે જોડે મળીને ભાગવત કરીએ છીએ. એટલે આપણે બધા ભાગ્યશાળી છે કે જે લાભ, જે સુખ આપણી આગળની પેઢીઓને નથી મળ્યો એ આપણને મળ્યો છે. અને આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણી આવનારી પેઢીને લાભ મળશે કે નહીં મળે એ પણ આપણે જાણતા નથી. એટલે આપણે ચોક્કસ આનો લાભ લેવાનો છે. તો આ શ્રીમદ ભાગવત કથા નિગમ કલ્પ ગરોર ગલિતમ ફલમ, આ એવું ફળ છે કે જે પાકી ગયું છે. શુક મુખાદ, ભગવાન શુકજી મહારાજના મુખમાંથી આપણને એમના વડે ચાખેલું આ ફળ આપણે પ્રાપ્ત કરીશું. અને એવા શ્રીમદ ભાગવત મહાપુરાણને આપણે શ્રવણ કરી આપણા જીવનને, આપણા સુખદ જીવનને તૃપ્ત કરીશું. તમામ પ્રકારની અભિલાષાઓને પૂર્ણ કરનાર આ શ્રીમદ ભાગવત કેવી છે? તો અસારે સંસારે વિષય સંગા કુલધિયા ક્ષણાર્થમ ક્ષેમાર્થમ પીબત શુક ગાથા તુલસુધા. શુકજી મહારાજના ગળા એટલે તાળવામાંથી નીકળેલું આ અમૃત, જેને સાંભળવાથી તમામ પ્રકારની વિષય વાસના, અભિલાષાઓ, મનોકામનાઓ, એ બધી અભિલાષાઓ પૂર્ણ થાય, વિષય વાસનાઓ નષ્ટ થાય છે અને ભગવાન શ્રી હરિના ચરણ શરણની આપણને પ્રાપ્તિ થાય છે. એવા ભગવાનના આ ખૂબ સુંદર વાંગમય પુરાણ પુરુષોત્તમનું આપણે સાનિધ્ય, સારૂપ્ય, સાયુજ્ય અને સાલોક્યની પ્રાપ્તિ માટેનું આપણે સાધન કરીશું.